રાજકીય ઘમાસાણ શરૂ થયું છે અને પૂંજાભાઈ વંશ પૂર્વ ધારાસભ્ય કે એમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું પોલીસની સાઠગાંઠ સાથેનું અને સાથે જ પોલીસની ધમકીની જે વાત કરવામાં આવી હતી એના ઉપર હવે પલટવાર આવ્યો છે જૂનાગઢથી। જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પલટવાર કર્યો છે અને પૂંજા વંશને તેમણે અરીસો બતાવ્યો હોય એવો દાવો કર્યો છે। ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે, ત્યાં વેડ પાડો, કોણ તમને રોકે છે? અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને। ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારેય બની ન શકે। તમે જૂનાગઢને કઈ દિશામાં લઈ જવા માંગો છો? આવા જેટલા લોકો ખાખી વર્દીવાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ। લોકોને મૂર્ખ બનાવવા ને રિયાલિટી એની અંદર ખૂબ ડિફરન્સ છે। રિયાલિટી ઉપર વાત કરો, વિકાસની રાજનીતિની વાત કરો। લોકો તમને ભરોસો ક્યાંય દેશની અંદર નથી આપતા, એનું કારણ તમારી વિચારસરણી ખરાબ છે, તમારો હલકો વિચાર છે, તમારી હરકી વાણી છે। આ પદ્ધતિથી કામ કરવાની કોંગ્રેસની પદ્ધતિ છે। એમાં તમે મીડિયા કે લોકો એની પાસેથી સારી અપેક્ષા રાખવાની જરૂર જ નથી, કારણ કે એ તો કોંગ્રેસના સંસ્કારો છે, એમની ભાષા છે, એમનો વ્યવહાર છે, એમનું વર્તન છે, આ જ છે।